જૂનાગઢ મનપા કમિશનરની માત્ર 2 મહિનામાં બદલીથી રાજકીય તોફાન, કોંગ્રેસે બદલી તાત્કાલિક રદ કરવાની કરી માંગ। જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનરની માત્ર 2 મહિનાના ટૂંકા કાર્યકાળમાં જ કરવામાં આવેલી બદલીને લઈને શહેરનું રાજકારણ ગરમાયું છે। કમિશનરની અચાનક બદલી સામે વિપક્ષ કોંગ્રેસે શાસક પક્ષ ભાજપ પર ગંભીર આક્ષેપો કરતા આ બદલી તાત્કાલિક રદ કરવાની માંગ ઉઠાવી છે। વિપક્ષના નેતા લલિત પરસાણાએ આક્ષેપ કર્યો કે મનપામાં ખોટા તથા કરોડોના મસમોટા બિલો પાસ કરવાનો ઇનકાર કરતા કમિશનર પર દબાણ ઊભું કરવામાં આવ્યું અને અંતે તેમની બદલી કરી દેવામાં આવી। તેમણે જણાવ્યું કે પ્રામાણિક રીતે કામ કરતા અધિકારીઓને રાજકીય દબાણનો ભોગ બનાવવામાં આવી રહ્યા છે, જે અત્યંત ગંભીર બાબત છે। શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ જણાવ્યું કે જો સરકાર પારદર્શક વહીવટમાં વિશ્વાસ રાખતી હોય તો કમિશનરની બદલીનો આદેશ તાત્કાલિક રદ કરીને તેમને જૂનાગઢમાં જ યથાવત રાખવા જોઈએ। કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો બદલીનો નિર્ણય પાછો નહીં ખેંચાય તો લોકશાહી રીતે જનાંદોલન સહિતના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે। બીજી તરફ જૂનાગઢ મનપાના ડેપ્યુટી મેયર આકાશ કટારાએ કોંગ્રેસના તમામ આક્ષેપોને રાજકીય ગણાવ્યા હતા। તેમણે જણાવ્યું કે કમિશનરની બદલી રાજ્ય સરકારની નિયમિત વહીવટી પ્રક્રિયાનો એક ભાગ છે અને કોઈ બિલો અટકાવવા કે સહી ન કરવા સાથે તેનો કોઈ સંબંધ નથી। સરકાર જે નિર્ણય કરે છે તે વહીવટી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે। આ સમગ્ર મુદ્દે હવે શહેરમાં અનેક સવાલો ઊભા થયા છે। માત્ર 2 મહિનામાં જ કમિશનરની બદલી શા માટે કરવામાં આવી? શું ખરેખર વહીવટી કારણો જવાબદાર છે કે પછી રાજકીય દબાણ? આ પ્રશ્નોના જવાબની માંગ સાથે ચર્ચા તેજ બની છે। શહેરના જાગૃત નાગરિકોનું પણ કહેવું છે કે અધિકારીઓની વારંવારની બદલીથી વિકાસના કામો પર અસર પડે છે। નવા કમિશનર આવે કે હાલના જ યથાવત રહે, પરંતુ જૂનાગઢના રોડ રસ્તા, પાણી, ડ્રેનેજ, સફાઈ અને અન્ય પ્રાથમિક પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવો હવે સમયની સૌથી મોટી જરૂરિયાત બની છે। मनोज 90 सेकंड ऊपर जाए तो एना व्यूअर्स कैप्चर थाय तमारो कंटेंट छे ने ए प्रोपर એટલે અમે લોકો 1 થી 1.5 મિનિટ આ ધન્યવાદ પછી તમે કેવું એટલું કરી દો શોર્ટ કરી દો જો સાંભળો એક જ વાર બાઇટ છે ને બાઇટ તમે કેવું એટલું કરી દો શોર્ટ કરી દો જો સાંભળો એક જ વાર બાઇટ છે ને બાઇટ 60 સેકન્ડથી વધારે કોઈ તમે વા મોકલો ને તો એ આવે મનોજભાઈ 90 સેકન્ડ ઉપર જાય તો એના વ્યુઅર્સ કેપ્ચર થાય તમારો कंटेंट છે ને એ પ્રોપર એટલે અમે લોકો 1 થી 1.5 મિનિટ આ ધન્યવાદ પછી તમે બદલી ક્યાં રાગ દેશ ને ક્યાં ઈશારે ને કોના ઈશારે આપણે જોઈએ કે સારામાં સારા જે અધિકારી હતા જે જોશી સાહેબ હતા એનું આપણે જોઈએ કે હજી માત્ર 2 થી 3 મહિના જ હજી એના નિમણૂક થઈની થઈ છે। કલેક્ટર સાહેબની ડીડીઓની અને આપણા કમિશનર ત્રણેયની એકારે અહીંયા બદલી કરી જૂનાગઢમાં મૂકવામાં આવ્યા હતા। ત્યારે આપણે જોઈએ કે માત્ર જૂનાગઢ કોર્પોરેશનમાં ફરજ બજાવતા સારા અધિકારી આપણે જોઈએ કે એમને જે કડક અધિકારી હતા એમને તાત્કાલિક બદલી કરી નાખતા આખા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે। એમાં મુખ્ય અમારે જે આશંકાઓ છે એમાં મુખ્ય આપણે જોઈએ
કે જે બોડી છે ભાજપની, મોટા ભાગના આપણે જોઈએ કે જે પ્રોજેક્ટો કરોડો રૂપિયાના ચાલે છે એમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આખા ગામમાં આપણે જોઈએ કે જૂનાગઢની શું હાલત છે. હમણાં જ પ્રથમ વરસાદમાં જ આખા જે સિટીની હાલત થઈ હતી તે આપણે જોઈ શકીએ છીએ. તો એ જે આખા તમામ જે પ્રોજેક્ટો ચાલુ છે એમાં કરોડો રૂપિયાનો જે ભ્રષ્ટાચાર છે એમના તમામ બિલ છે એ કમિશનર સાહેબે રોકી દીધા હતા. અને આપણે જોઈએ કે મોટી ભાગની એજન્સીઓને પેનલ્ટી પણ કરવામાં આવી હતી. એટલે આવી રીતના કડક કામગીરી કરતા જે અધિકારી છે એમને ભાજપના જે શાસકો છે એ ગાંધીનગર ખાતે લોબિંગ કરી અને કમિશનર સાહેબને બદલી કરેલી છે એ 100% સાબિત થાય છે. કારણ કે જો એવું એ લોકોએ ના કરાવી તો અત્યારે એને સરકાર સાથે માથાકૂટ કરી અને સાહેબને ફરી પાછા અહીંયા ચાર્જ મારીએ એવી માથાકૂટ કરવી જોઈએ. ઉલટાના આ લોકો એમને સાહેબને શુભેચ્છા આપે છે કે આગળ તમે પ્રગતિ કરો. એટલે એનો મતલબ એ જ છે કે અહીંયા એને રહેવા જ નહોતા દેવા. કારણ કે એક પણ જે એનું કામ હતું કે ઠરાવ હતા એ સાહેબ જે ગેરકાયદેસર ઠરાવો કરતા લોકો એમને મંજૂરી નહોતા આપતા, ખોટા ખર્ચાઓને મંજૂરી નહોતા આપતા. એટલે આ લોકોના પેટમાં તેલ રેડાયું હતું. અને જે યોગ્ય કામગીરી થાય તો જનતાને પણ લાભ થાય. સરકારના જે કરોડો રૂપિયા ગ્રાન્ટ આપે, જનતા જે ટેક્સ ભરે છે કરોડો રૂપિયાની, એ જનતાને ફાયદો થાય એવી કામગીરી છે એ જૂનાગઢ મહાનગરપાલિકાના શાસકને કરવી નથી. એટલે આવી રીતના ગમે એ રીતે માત્ર ને માત્ર જૂનાગઢ મહાનગરપાલિકાના જે કમિશનર સાહેબ છે એમને બદલાવી નાખવામાં આવ્યું. બદલાવાનું કારણ અને કોણ મોટા માથામાં છે બદલી કરાવનારા? એમાં ભાજપના જે મુખ્ય માથાઓ હોય છે અંદર ખાને, એને જે સરકારમાં જેનું લોબિંગ ચાલતું હોય છે એ લોકો તમામ જે હોય છે એમને આ રીતનું કરી અને કરાવેલું છે. ખાસ કરીને આ કમિશનર સાહેબની બદલી પાછળ જો વાત કરીએ, આમાં મોટાભાગના આપણે જોઈએ કે જે શાખા અધિકારીઓ હોય છે, દાખલા તરીકે બાંધકામ શાખા હોય છે તો એના શાખા અધિકારી હોય છે, એમાં અલગ અલગ કર્મચારી હોય છે કે અધિકારી હોય છે. ત્યારબાદ કાર્યપાલક ઇજનેર આપણે જોઈએ કે વોટર રોડ શાખા તથા જે મોટા પ્રોજેક્ટો હોય છે જે કાર્યપાલક ઇજનેર છે અલ્પેશભાઈ ચાવડા છે, પાનસુરિયાભાઈ છે તથા એસડીએમ શાખા છે. આવા તમામને નોટિસો આપેલી હતી કે જ્યારે આ બધી તપાસ થાય અને કાંઈ એમાં ક્ષતિઓ જો જણાય તો એમની ઉપર કાયદેસરની કાર્યવાહી થતી હોય છે. ડિસમિસ સુધીના અને સસ્પેન્ડ સુધીના પગલાં લેવામાં આવતા હોય છે. આપણે જોઈએ કે ખુદ સ્ટેન્ડિંગ કમિટીએ હાજાભાઈ ચુડાસમાનો ઠરાવ કર્યો હતો કે આને કામગીરીનું ભારણ છે એટલે મોટા જે કચરાના પ્રોજેક્ટ હતા એમાંથી એમને દૂર કરવામાં આવ્યા હતા. એટલે આવી રીતના આપણે જોઈએ કે કમિશનર સાહેબ જે આઈએસ ઓફિસર છે એને બદલી કરવાની હોય છે, પરંતુ સ્ટેન્ડિંગ કમિટી પોતે જ્યારે આવી રીતના ઠરાવ કરવા માંડે ત્યારે ખરેખર આ એક શંકા ઉપજાવે છે અને ખરેખર તપાસ કરવી જોઈએ. માત્ર ઠરાવ કરી અને કમિશનરને આ આખો દબાવવાનો ધંધો હતો. એટલે આવી રીતના આપણે જોઈએ કે જુદી બાબતે આવા અનેક પ્રશ્નો ઊભા થાય છે અને સારી કામગીરી કરતા અધિકારી એમાં આપણે જોઈએ કે બધામાં ફફડાટ હતો અને ખાસ કરીને જે ભાજપના લોકો છે એમાં મોટા પાયે ફફડાટ હતો. એટલે કમિશનર સાહેબની તાત્કાલિક બદલી કરવામાં આવી. બદલી કરવા પાછળનો હેતુ શું હોઈ શકે આ લોકોનો? એ જ કે ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ કરી શકે એવા જો કોઈ અધિકારી હોય પોતાનું કેમ કરે અને જો એવા મૂકવામાં આવે તો પોતે ગમે તેટલો ભ્રષ્ટાચાર કરી શકે. કોર્પોરેટર પોતે કોન્ટ્રાક્ટર બની ગયા છે એ વાત છે. મોટા ભાગનું આજે નહીં પણ વર્ષોથી આપણે જોઈએ છે કે જૂનાગઢ મહાનગરપાલિકામાં બહારના કોઈ કોન્ટ્રાક્ટર જ નથી આવતા. આપણે જોઈએ કે જે પણ કોન્ટ્રાક્ટર આવે છે એ અહીંના આપણે જોઈએ કે જે પાર્ટી સાથે ભાજપા પાર્ટી સાથે જોડાયેલા લોકો એ જ તમામ કામગીરીઓ છે એ કરી રહી છે. શું લાગે છે એમાં મોટા માથા કોણ હોઈ શકે ને બદલી પાછળના હેતુ અનેક છે? તપાસો ન થઈ નીલ બતાવ્યું શહેરી વિકાસમાં, શું કહેશો? તપાસો જ્યારે કમિશનર હોય છે એ જ કરતા હોય છે, એમના સિવાય કોઈને પણ કોઈ ઉપર કાર્યવાહી ન થાય. એટલે કમિશનર સાહેબને પૂરો પાવર છે, ગમે એને સસ્પેન્ડ કરી શકે, ગમે એને ઉપર તપાસ બેસાડી શકે અને ખાસ પાવર છે સ્ટેન્ડિંગ કમિટીને મેયરને. પરંતુ એ લોકો તો કરશે જ નહીં, કારણ કે એ લોકો ભ્રષ્ટાચારમાં આપણે જોઈએ કે ખોટા ઠરાવો કરી અને જેને તેને ટેન્ડરો આપી દે છે, ઊંચા ભાવના ટેન્ડરો મંજૂર કરે છે, નીચા ભાવના કેન્સલ કરે છે. ચાવડાને સસ્પેન્ડ કરવા પાછળનું કે ડિસમિસ થાય એવી વાત હતી, તપાસ હતી, શું હતું? એ તપાસ હોય છે, હજી કમિશનરે નોટિસ આપી હોય છે, એના ખુલાસા હોય છે, પછી એમાં જરૂર જણાય તો એની તપાસ કમિશનર સાહેબ કરી શકે છે. એમાં મોટી પ્રક્રિયા હોય છે, તમામ પુરાવાઓ એકઠા કરવાના હોય છે. જ્યારે અધિકારી દ્વારા પુરાવા નથી દેવામાં આવતા ત્યારબાદ એમને નોટિસ આપવામાં આવે, પ્રથમ, બીજી ને ત્રીજી, અને ત્યારબાદ અલગ એના ખુલાસા પૂછવા, એમાં જરૂર જણાય ત્યારબાદ એની પ્રક્રિયા આખી મોટી હોય છે.
ગટર કનેક્શનના કાગળિયા ખોવાઈ ગયા છે ચાવડાથી. વ્યાજબી કરી દો ને 6 એવા અનેક ડોક્યુમેન્ટ છે જે અમે પણ માગતા હોઈએ છીએ, પણ અમને પૂરા પાડવામાં આવતા નથી. આપણે જોઈએ કે 3 વર્ષના ઓડિટ થઈ ગયા છે, ઓડિટ પણ હજી પૂરા નથી પાડવામાં આવતા. એટલે આવી રીતના જોઈએ કે ઓડિટ જ જો મહાનગરપાલિકાનું 3 વર્ષ ત્યાં ન થયું હોય તો કેટલી ગંભીર ભૂલો આમાં આવતી હોય છે. શું લાગે છે કમિશનરની બદલી કરીને આ લોકો શું સાબિત કરવા માગે છે? સાબિત આખી જનતા જુનાગઢની તમામને ખબર છે કે કમિશનરની જે બદલી કરવામાં આવી છે એ માત્ર ને માત્ર એ ભ્રષ્ટાચાર કરવા માટે જ કરવામાં આવી છે. તો કમિશનર સાહેબ જો સાચી તપાસ કરશે ને શાખા અધિકારીને ડિસ્મિસ ન થાય તે હેતુથી હવે સસ્પેન્ડ આવી તો કરવા. ગયું. હવે આજે જૂનાગઢમાં છેલ્લા 5 વર્ષમાં 5 કમિશનર બદલી ગયા. સરકાર સામાન્ય વહીવટ વિભાગનો નિયમ છે કે કોઈ પણ આઈએસ ઓફિસર કે ક્લાર્ક એક જગ્યાએ 3 વર્ષ સુધી એને કન્ટિન્યુ નોકરી કરવાની હોય, આ નિયમ છે. 3 વર્ષ પછી વહીવટી સરળતાને લીધે બદલી થાય એ અલગ વાત છે, પરંતુ જૂનાગઢમાં માત્ર 1 કે 2 મહિનામાં સારા અધિકારીઓની બદલી થઈ જાય છે. આજે પ્રભવ જોશી સાહેબ જ્યારે કમિશનર તરીકે આવ્યા, અમે વચ્ચે 19 મુદ્દાના આવેદન માટે એક જ વખત મારે મળવાનું થયું, પરંતુ મળતા જ એવું લાગ્યું કે કંઈક જૂનાગઢનું ભલું કરે એવા સનિષ્ઠ અધિકારી જૂનાગઢને મળ્યા છે. પરંતુ જાણવા મળ્યું છે કે ચૂંટાયેલા જ કોર્પોરેટરો કે જે કોન્ટ્રાક્ટર બની ગયા છે, એના જે ગેરવ્યાજબી બિલ, જે ગુણવત્તા જાળવ્યા વગરના જે કામ કરેલા, આ બિલો એમણે અટકાવી દીધા. એટલે રાજકીય દ્વેષથી સરકાર ઉપર પ્રેશર કરી અને આ બદલી કરી એવું મુખ્ય ચર્ચા થાય છે. શું કે છો આવા ક્યાં માતામાં સંડવાયેલા છે? જી આવી ગયું ક્યાં માતા સંડવાયેલા છે આમાં? ક્યાં માતાને કોના કારણે બદલી થઈ છે? જે કોન્ટ્રાક્ટરો કોર્પોરેટરો કોન્ટ્રાક્ટર બની ગયા એ તમામ. કોણ કોન્ટ્રાક્ટર બન્યો? ક્યાં અત્યારે તમે બોલો એ છો? મીડિયાનું કામ છે જાણવાનું. કોંગ્રેસ વિપક્ષ દ્વારા જે વિપક્ષના નેતાઓ દ્વારા જે આક્ષેપ કરવામાં આવે છે તે પાયાવિહોણા અને ફોગાટ આક્ષેપ કરી રહ્યું છે. કમિશનર શ્રી પ્રજવ જોશી સાહેબની બદલી એક સરકારના વહીવટી ભાગરૂપે કરવામાં આવે છે અને કુલ 28 બદલીઓમાં કમિશનર સાહેબની બદલી કરવામાં આવેલી છે, જે સરકારની એક વહીવટી પ્રક્રિયા હોય છે. અને કમિશનર સાહેબના સમય મુજબ કમિશનર સાહેબના સંકલન અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા જૂનાગઢના સર્વાંગી વિકાસના આયોજનો કરી જૂનાગઢને કેમ સારું દેખાડવું એના આયોજન કરવામાં આવેલા હતા. અને હાલમાં નવા કમિશનર વાળા સાહેબ પણ જે આવવાના છે તેની સાથે પદાધિકારીઓ અને અધિકારીઓના સંકલન દ્વારા જૂનાગઢને ખૂબ સુંદર અને વિકાસ દ્વારા કઈ રીતે બનાવવામાં આવે તેના પ્રયત્નો મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા બનાવવામાં આવશે. પદાધિકારીઓ દ્વારા આ બદલી કરવામાં આવી છે, બિલનું મોટું કારણ બતાવે છે. વિપક્ષનો માત્ર ને માત્ર આક્ષેપ પાયોવિહોણો હોય છે અને લોકોને ગુમરાહ કરવાનો વિપક્ષનો જે વાત હોય છે તે હોય છે, અને લોકોને સાચી વાત ક્યારેય વિપક્ષ એના દ્વારા કરવામાં આવતી નથી. એટલે વિપક્ષ પોતાની વાતને લઈને લોકોને ગુમરાહ કરવામાં આવે છે, તેના વ્યક્તિગત પોતાની વાહવાહી કેમ થાય તે માટેનો વિપક્ષ પોતાની વાતો કરવામાં આવે છે. જૂનાગઢ વોર્ડ નં. 3 પેટા ચૂંટણી. કોંગ્રેસે ચૂંટણી પ્રચારનો કર્યો ધમાકેદાર પ્રારંભ. ઉમેદવાર અશરફભાઈ થઈમના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન. જૂનાગઢ શહેરના સુખનાથ ચોક વિસ્તારમાં આવેલા વોર્ડ નં. 3માં આગામી મહાનગરપાલિકાની પેટા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. વર્ષો સુધી આ વોર્ડમાં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટાતા આવેલા કોર્પોરેટર અબ્બાસભાઈ કુરેશી ગંભીર પ્રકારના ગુનામાં જેલમાં હોવાના કારણે ભાજપ દ્વારા તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને કોર્પોરેટર પદ પણ સમાપ્ત કરવામાં આવ્યું હતું. જેના પગલે આ બેઠક પર પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આ પેટા ચૂંટણીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અશરફભાઈ થઈને સત્તાવાર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. ઉમેદવારો જાહેર થયા બાદ આજે કોંગ્રેસે ચૂંટણી પ્રચારમાં શ્રીગણેશ કરતા ઉમેદવારના મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું.
ધારાસભ્ય ભીખાભાઈ જોશી, શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ જોશી, વિરોધ પક્ષના નેતા લલિતભાઈ પંસારા, બોર્ડના 8ના કોર્પોરેટર અદ્રમાનભાઈ પંજા સહિત કોંગ્રેસના અગ્રણીઓ, કાર્યકરો અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસના ઉમેદવાર અશરફભાઈ ખીમને જણાવ્યું હતું કે પહેલી વખત કોંગ્રેસે મને જનસેવાની તક આપી છે. બોર્ડના દરેક મતદારોનો આશીર્વાદ અને સહકાર મળશે તેવી પૂરી આશા છે. બોર્ડના વિકાસ, મૂળભૂત સુવિધાઓ અને લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે હું સંપૂર્ણ સમર્પિત રહીશ. તમામ મતદારોને અપીલ છે કે કોંગ્રેસના હાથના નિશાન પર કચકચાવીને મતદાન કરી મને ભવ્ય બહુમતીથી વિજયી બનાવો. કોંગ્રેસના આગેવાનોએ પણ કાર્યકરોને ઘેર ઘેર પહોંચીને પ્રચાર કરવા, વધુમાં વધુ મતદારો સુધી પક્ષનો સંદેશ પહોંચાડવા અને બોર્ડના 3માં કોંગ્રેસનો વિજય સુનિશ્ચિત કરવા આહ્વાન કર્યું હતું. કાર્યાલયના ઉદ્ઘાટન સાથે જ કોંગ્રેસે બોર્ડના 3ની પેટા ચૂંટણી માટે ચૂંટણી પ્રચારને જોરશોરથી શરૂ કરી દીધો છે. આજ રોજ વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીનું કોંગ્રેસ મધ્યસ્થી મેન મુખ્ય કાર્યાલય અહીં વોર્ડ નંબર 3ના અંદર કોંગ્રેસ પક્ષ તરફથી ફિલ્ટર પ્લાન્ટ રોડ ઉપર એમઆઈ ટ્રાન્સપોર્ટ કંપનીની બાજુના અંદર ખુલ્લું મૂકવામાં આવેલું છે. આજ રોજ વોર્ડ નંબર 3ના મતદાર ભાઈઓ તથા બહેનોને ખાસ નમ્ર અપીલ કરવામાં આવે છે કે વોર્ડ નંબર 3ના અંદર
28 તારીખે મંગળવારના રોજ સવારના 7 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી મતદાન મથકે જઈ અને પોતે પોતાનું અવશ્ય મતદાન કરાવો અને કોંગ્રેસ પક્ષને જંગી બહુમતીથી ચૂંટી કાઢો. હું આપ સૌને એક ખાસ યાદી આપું છું કે આજ દિવસ સુધી 12 વર્ષથી અહીં વોર્ડ નંબર 3ના અંદર ચૂંટણી નથી થઈ. આ મતદાન કરવા માટેનો એક વોર્ડ નંબર 3ના ભાઈઓ તથા બહેનો એક અવશ્ય એક બહુ સારી વસ્તુ કહી શકાય એવો મોકો મળેલો છે અને પૂરેપૂરો ઉપયોગ કરો અને શક્ય હોય એ મને જંગી બહુમતીથી ચૂંટી કાઢો. અફસરભાઈ, તમે જીત્યા પછી અગાઉના જૂના કામો બાકી છે તે કઈ રીતે પૂર્ણ કરશો ને કઈ રીતની વાત? 100% મારાથી બનતી મહેનતે જેટલી પણ વસ્તુ પોસિબિલિટી હશે એટલી 100% વોર્ડ નંબર 3ના અંદર જે અધૂરા મૂકેલા કામો છે એ 100% પૂર્ણ કરવાની પૂરેપૂરી કોશિશ કરીશ. જૂનાગઢના પ્રથમ નાગરિક મેયર ધર્મેશભાઈ પોશિયાના જન્મદિવસે શુભેચ્છાઓનો ધોધ, મહાનગરપાલિકા પરિવાર દ્વારા ભાવભર્યું સન્માન. જૂનાગઢ મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક અને લોકપ્રિય મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયાના જન્મદિવસ નિમિત્તે આજે મહાનગરપાલિકા કચેરી ખાતે હર્ષ, ઉમંગ અને આત્મીયતાભર્યા વાતાવરણ વચ્ચે ભવ્ય શુભેચ્છા કાર્યક્રમ યોજાયો હતો. જન્મદિવસના આ શુભ અવસરે મહાનગરપાલિકાના પદાધિકારીઓ, કોર્પોરેટરો, અધિકારીઓ તેમજ કર્મચારી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પગુચ્છ અર્પણ કરી મેયરશ્રીને હાર્દિક જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મેયરશ્રી ધર્મેશભાઈ પોશિયા પ્રત્યે સૌએ પ્રેમ, લાગણી અને સન્માન વ્યક્ત કર્યું હતું. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ તેમના સફળ જાહેર જીવન, સેવાભાવી વ્યક્તિત્વ અને શહેરના વિકાસ માટેના સતત પ્રયાસોની પ્રશંસા કરી હતી. સૌએ એક સ્વરે પ્રાર્થના કરી હતી કે મેયરશ્રીને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને જનસેવાની વધુ શક્તિ પ્રાપ્ત થાય તેમજ તેઓ જાહેર જીવનમાં સતત સફળતાના નવા શિખરો સર કરતા રહે. આ પ્રસંગે મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓએ જણાવ્યું હતું કે મેયરશ્રીના માર્ગદર્શન હેઠળ શહેરના વિકાસના અનેક કાર્યોને નવી દિશા મળી રહી છે અને આગામી સમયમાં પણ જૂનાગઢ શહેર વધુ વિકાસના પંથે આગળ વધે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. જન્મદિવસની શુભેચ્છાઓ સ્વીકારતા મેયરશ્રી ધર્મેશભાઈ પોશિયાએ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જૂનાગઢ શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુખાકારી માટે હું હંમેશા સમર્પિત રહીને કાર્ય કરતો રહીશ. આપ સૌનો પ્રેમ, વિશ્વાસ અને આશીર્વાદ મારા માટે સૌથી મોટી પ્રેરણા છે. કાર્યક્રમ દરમિયાન શુભેચ્છાઓનો જાણે ધોધ વરસ્યો હતો. સમગ્ર મહાનગરપાલિકા પરિવાર દ્વારા મેયરશ્રી ધર્મેશભાઈ પોશિયાને જન્મદિવસ નિમિત્તે ઉજ્જવળ ભવિષ્ય, અખંડ સફળતા, સુખ સમૃદ્ધિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.